તો આ વખતે ગુજરાતમાં દુષ્કાળ પડવાનો છે, અપ્રમાણસર જોવા મળશે. સુપર અલ્નીનો અત્યારે કેવી સ્થિતિમાં અને ગુજરાતમાં કેટલા જિલ્લામાં ઇફેક્ટ કરશે? ટોચના 3 રાજ્યો જો જોવા જઈએ ને તો એમાં ગુજરાત છે, મહારાષ્ટ્ર છે અને મધ્યપ્રદેશ છે. 111 જિલ્લાનું લિસ્ટ છે કે જેમાં સૌથી વધારે પ્રભાવ પડવાનો છે. બહુ જ સ્વાભાવિક રીતે એમાં ગુજરાતના જિલ્લાની સંખ્યા સૌથી વધારે છે. શું આ વખતે ગુજરાતમાં વરસાદ જ નથી પડવાનો? ક્યારે વરસાદ વિધિવત પહોંચે? કારણ કે 3-4 દિવસ 5-6 જુલાઈ સુધીની વાત છે. ક્યારે પહોંચશે ને ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદ પડશે? જો 2 સપ્તાહ નીકળી જાય જુલાઈના, જો હજુ પણ તમે અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર કે સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો. ફેસબુક પર પણ અમારા ચેનલને ફોલો કરો. અને હવે ન્યૂઝરૂમ ગુજરાત તમારી ટીવી સ્ક્રીન પર પણ આવી ગઈ છે, તો GTPL, જીઓ સહિતના પ્લેટફોર્મ પર ન્યૂઝરૂમ ગુજરાતને એટલો જ પ્રેમ આપતા રહો. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટેલે આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાતમાં વાત કરીશું જગતનો તાત પરેશાન, ક્યારે આવશે વરસાદ? તમે ગમે એને પૂછો એટલે કે 15 જૂન એટલે કે ચોમાસાની શરૂઆત. આજે આપણે વાત કરી રહ્યા છીએ 29 જૂને, કે જ્યારે જૂન મહિનો પૂર્ણ થવા આવ્યો છે, પરંતુ ગુજરાતમાં હજુ સુધી ક્યાંય ચોમાસાની વિધિવત એન્ટ્રી નથી થઈ. વરસાદ આવશે કે કેમ, તો હા કરતા સૌથી વધારે લોકો કહે છે ના. નાનું કારણ તો કે અલ્નીનો અને સુપર અલ્નીનો. અત્યારે વરસાદ આવી ગયો હોય, વાવણીઓ થઈ ગઈ હોય એવો ઓલમોસ્ટ સમય હોય છે, પરંતુ જૂન મહિનાનો અંતિમ સમય એટલે કે આવતીકાલે જૂન મહિનો પણ પૂર્ણ થઈ જશે, પરંતુ હજુ સુધી ગુજરાતમાં મેઘરાજાના મંડાણ નથી થયા. પ્રશ્નો અનેક છે કે વરસાદ મોડો આવશે, વરસાદ નહીં આવે, વરસાદ ઓછો આવશે, વરસાદ એ પાકને અનુરૂપ એટલે કે સમયાંતરે થોડો થોડો આવશે કે એકી સાથે પડી જશે, લીલો દુષ્કાળ, સૂકો દુષ્કાળ, અનેક પ્રકારના ભય, અનેક પ્રકારના પ્રશ્ન. જો કે આ તમામની વચ્ચે દીક્ષિત સરકાર પણ ક્યાંક હવે ચિંતામાં દેખાઈ રહી છે. પણ આપણે બધા કેટલા બધા નવા નામ સાંભળ્યા. તમે કોરોના કયો, લોકડાઉન કયો, ક્વોરન્ટાઇન કયો, આ બધા શબ્દો આપણે પહેલી વાર સાંભળ્યા. અને હવે એક શબ્દ કે જે વૈજ્ઞાનિકો જાણતા હતા, કૃષિ વૈજ્ઞાનિકો જાણતા હતા, હવામાન વૈજ્ઞાનિકો જાણતા હતા, પણ અલ્નીનો અને સુપર અલ્નીનો શું, હવે આપણે ખબર પડે છે કે અલ્નીનો અને સુપર અલ્નીનો એટલે દેશી ભાષામાં કહીએ તો વરસાદ ઓછો પડવાનો છે. પણ કિશને કીધું 30 જૂન થઈ ગઈ. શું આ વખતે ગુજરાતમાં દુષ્કાળ પડવાનો છે? શું આ વખતે ગુજરાતમાં વરસાદ જ નથી પડવાનો? કારણ કે કેન્દ્રીય મંત્રીએ પણ આ ચિંતા વ્યક્ત કરી છે ને તેમાં ગુજરાતનું નામ લીધું છે. આ જ મુદ્દે આજના આપણે ગર્જનાતમાં ચર્ચા કરવી છે. આપણી સાથે 2 મહાનુભાવ જોડાયા છે. ધીમત વઘાસિયા કે જેઓ કૃષિ વૈજ્ઞાનિક છે, કૃષિ યુનિવર્સિટી જુનાગઢથી, અને તેની સાથે મુફદ્દલ કપાસી કે જે સમાચાર પર સતત નજર રાખી રહ્યા છે. પરંતુ સૌથી પહેલા કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે શું કહ્યું અને ગુજરાતનો કેમ ઉલ્લેખ કર્યો એ નિવેદન આપણે સાંભળીએ. मैं निवेदन करना चाहूंगा अल-नीनो के बारे में. आप सबकी जानकारी है इस बार मानसून लेट है और संभावना भी ये है जो हमने IMD और बाकी वैज्ञानिकों से पता किया है, वो जानकारी शेयर करना चाहता हूं, क्योंकि ग्रामीण विकास और पंचायत विभाग को भी महत्वपूर्ण भूमिका का निर्वाह करना पड़ेगा. 315 जिले में प्रभाव पड़ना संभावित है, मतलब बारिश कम होगी. उनमें से भी हमने छांटे 111 जिले ऐसे हैं जहां ज्यादा असर पड़ने की इसकी संभावना है. मैं संभावना की बात कर रहा हूं तो हम अभी से अगर ध्यान देंगे 14 राज्य, उनका तो नाम लेने में मुझे कोई दिक्कत नहीं है, जहां इसका ज्यादा असर पड़ेगा. उन 14 राज्यों में मध्य प्रदेश, महाराष्ट्र, गुजरात, उत्तर प्रदेश, राजस्थान, कर्नाटक, बिहार, झारखंड, तेलंगाना, आंध्र प्रदेश, पंजाब, उत्तर प्रदेश, पश्चिम बंगाल,
और उड़ीसा है, इनमें ज्यादा असर पड़ेगा। भगवान ना करे कि ज्यादा असर पड़े, लेकिन हम बैठे देख नहीं सकते। हम पहले से ही खतरे को भांप लें और आवश्यक तैयारी पूरी कर लें। पीएम साहब का भी मंत्र यही है, और इसलिए दो चीजों को हम इसमें ध्यान रखें। एक, अभी जल संरक्षण की जितनी भी हमारी छोटी बड़ी रचनाएं हैं, इकाइयां हैं, अलग अलग तालाब होंगे, खेत तालाब होंगे, चेक डैम होंगे, स्टॉप डैम होंगे, बोरी बंधान होंगे, उनको जितना साफ करके उनकी जल संग्रहण क्षमता को बढ़ा सकते हैं, तो जितना भी पानी गिरेगा हम संग्रहित कर लेंगे, और वो संग्रहित पानी काम आएगा वाटर लेवल को भी ऊपर बढ़ाने में, सिंचाई में भी, पीने के पानी में भी। तो एक तो अभी जो मानसून कई जगह आ गया है, लेकिन कई जगह दिक्कत है, तो आप ये काम कर लें। दूसरे, इन राज्यों में अतिरिक्त रोजगार की, भगवान ना करे लेकिन जरूरत पड़ गई, खेती का काम उतना नहीं मिला, तो अतिरिक्त रोजगार की जरूरत पड़ेगी, तो उसकी तैयारी भी करके रखे। जिले को नाम भी मेरे पास है, मैं राज्यों को अलग से शेयर कर दूंगा कि इन जिलों में ज्यादा इसका असर पड़ने की संभावना है। ધીમંતભાઈ આપણી સાથે જોડાયેલા છે. ધીમંતભાઈ, કેવી અસરો, કારણ કે કેન્દ્રીય મંત્રીએ તો ચિંતા વ્યક્ત કરી, પણ ગુજરાતના તમામ ખેડૂતોનો, ગુજરાતની જનતાનો એક જ પ્રશ્ન છે કે શું આ વખતે દુષ્કાળ પડવાનો છે? આપનું શું માનવું છે? જે ચોક્કસથી ખેડૂત મિત્રો તેમજ જાહેર જનતાને જે રીતે ભારત હવામાન વિભાગ દ્વારા પણ લાંબા ગાળાની આગાહી જ્યારે મે માસમાં આપવામાં આવેલી હતી, ત્યારે પણ ભારત હવામાન વિભાગ દ્વારા જે સામાન્ય કરતાં પણ ઓછું ચોમાસું આપને જોવા મળે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવેલી છે. ખાસ કરીને જે બે કારણો આપણે અત્યારે જોઈએ તો એક પશ્ચિમી વિક્ષોભની અસર તેમજ અલ નીનો, આ બે વસ્તુઓને કારણે જે ચોમાસું સામાન્ય રીતે જેમ શરૂઆતમાં આપણે વાત કરી તમે કે 15 જૂન આસપાસ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં જે ચોમાસું છે એ આપને જોવા મળતું હોય છે, પરંતુ અત્યાર સુધી હજી પણ જે ચોમાસું આપને જોવા નથી મળેલું, તો એની પાછળના કારણોમાં આ બંને કારણ જવાબદાર હોઈ શકે છે. ત્યારબાદ સામાન્ય કરતાં જે ઓછા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, તો એ મુજબ જોઈએ તો અત્યારે સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતમાં જે જૂન માસ દરમિયાન વરસાદ આપને મળવો જોઈએ એના કરતાં પણ ઓછો વરસાદ આપને આ વર્ષે, જે છેલ્લા 10 વર્ષ કરતાં પણ ઓછો વરસાદ આપને મળવા પાત્ર થયેલો છે. જે ચોમાસાનો વરસાદ છે એ ક્યાંક ને ક્યાંક અપ્રમાણસર જોવા મળશે. વચ્ચે વચ્ચે આપણે જોઈએ તો વચ્ચે પણ જે ચોમાસું છે આપને ઘણી જગ્યાએ એવું જોવા મળશે કે 2 વરસાદ વચ્ચેનો સમયગાળો વધી જશે, એટલે ડ્રાય પીરિયડ આવવાની શક્યતાઓ પણ વધારે જોવા મળશે. તેમજ જે રીતે આપણા માનનીય કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ સાહેબે જે અલગ અલગ રાજ્યોની ઉલ્લેખ કર્યો, અને એ મુજબ આપણે ગુજરાતમાં જોઈએ તો ગુજરાતમાં પણ ઘણા બધા જિલ્લાઓ છે કે જેની અંદર સામાન્ય કરતાં ઓછો વરસાદ મળવાની સંભાવનાઓ છે, ભારત અમારા પણ દર્શાવવામાં આવેલી છે. તો આ બધી સંભાવનાઓને ધ્યાને રાખી અને હવે તો આ જે ચોમાસું છે એ સામાન્ય કરતાં ઓછો વરસાદ આપને મળવા પાત્ર થાય એવી સંભાવનાઓ દર્શાવી છે. મુફદ્દલ, તમે પણ આ ખબર પર નજર રાખી રહ્યા છો. કેન્દ્રીય મંત્રીનું આ નિવેદન અને તેની સાથે જ બદલાતા પરિણામ, ટૂંક સમય પહેલા જ આપણે એક ચર્ચા કરી ત્યારે પરેશ ગૌસ્વામીએ કહ્યું હતું કે 90% જેટલો વરસાદ પડશે, પણ અલનીનો, સુપર અલનીનો અત્યારે કેવી સ્થિતિમાં અને ગુજરાતમાં કેટલા જિલ્લામાં ઇફેક્ટ કરશે? જો જે કેન્દ્રીય મંત્રી કહી રહ્યા છે 111 જિલ્લા, એના 1 મહિના પહેલા ન્યૂઝરૂમે અહેવાલ દર્શાવ્યો હતો કે આ વખતે દેશના ઘણા બધા જિલ્લાઓમાં સુપર અલનીનોનો પ્રભાવ એવો પડશે અને એમાં ગુજરાતના સૌથી વધારે જિલ્લા હશે. 1 મહિના પહેલા ન્યૂઝરૂમે આ અહેવાલ દર્શાવ્યો હતો, અને એ એટલા માટે ત્યારે આપણે સટીક અહેવાલ દર્શાવી શક્યા કેમ કે એ જ સમયથી આપણે IMD સહિત જે હવામાન નિષ્ણાંતો છે અને જે ક્લાઇમેટ ચેન્જ એજન્સી છે એના રિપોર્ટ્સને લગાતાર જોઈ રહ્યા હતા, એનાલિસિસ કરી રહ્યા હતા, અને જે 111 જિલ્લાનું લિસ્ટ છે કે જેમાં સૌથી વધારે પ્રભાવ પડવાનો છે, બહુ જ સ્વાભાવિક રીતે એમાં ગુજરાતના જિલ્લાની સંખ્યા સૌથી વધારે છે. અને આવું શા માટે? જે અત્યારે એક લેટેસ્ટ રિપોર્ટ આવ્યો છે, જૂન મહિનામાં વરસાદની ઘટ, આ જે ડેફિસિટનો ડેટા છે એમાં ટોચના 3 રાજ્યો જો જોવા જઈએ ને તો એમાં ગુજરાત છે, મહારાષ્ટ્ર છે અને મધ્યપ્રદેશ છે.
146 વર્ષના આકલન બાદ એ જે રિપોર્ટ છે એ રિપોર્ટ એવું કહે છે કે આ વર્ષનો જૂન મહિનો સૌથી વધારે વરસાદની ઘટ છેલ્લા 146 વર્ષમાં આ વર્ષે જોવા મળી. એટલે એ વાત સાબિત કરે છે કે સુપર અલ્નીનો ફેક્ટર રિયલી સોલિડ છે અને એ આ વખતે ચોમાસાની સિસ્ટમને વારંવાર ખોરવી રહ્યું છે. આપણે આઈએમડીના ડેટાને જોઈએ છીએ, આપણે વિન્ડી સહિતની જે ક્લાઇમેટ જે વેધર જે ફોરકાસ્ટ કરતી એજન્સીઓ છે એના રિપોર્ટ્સને જોઈએ છીએ. આ બધા જ ઇન્ક્લુડિંગ સ્કાયમેટ, આ બધા જ લગાતાર બતાવી રહ્યા છે કે એક સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી હોય, વાદળોનો એક ઘેરાવો ગુજરાતની નજીક પહોંચી રહ્યો હોય, પણ અચાનક સુપર અલ્નીનોની અસરના કારણે એ વાદળો વિખેરાઈ જાય અને ગુજરાતમાં વરસાદ ન આવે. સાવ લેટેસ્ટ ડેટા આપણે જોઈ રહ્યા છીએ કે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું એન્ટર થયા પછી આજે 6થો દિવસ છે. 6 દિવસથી એ ત્યાં અટવાયેલું પડ્યું છે. આની પહેલાં આપણે જોયું હતું કે તેલંગાણા પાસે ચોમાસું 14 દિવસ સુધી સળંગ રોકાઈ ગયું હતું, નૈઋત્યનું ચોમાસું. એટલે અત્યારની જે સ્થિતિ છે એ જોતાં આજે જે લેટેસ્ટ સેટેલાઇટ ઇમેજ આઈએમડીએ રિલીઝ કરી એમાં આશાનું એક કિરણ ચોક્કસથી દેખાઈ રહ્યું છે કે એક આખી સિસ્ટમ ગુજરાતની નજીક છે અને જે આશા છે આપણી કે જુલાઈના પહેલા સપ્તાહમાં વરસાદ આવશે. પણ અગેન જેમ મેં કહ્યું કે ડેફિસિટમાં આપણે ટોપ 3માં છીએ જૂન મહિનામાં, તો શું જુલાઈમાં આપણે એને પાસ કરી શકશું અથવા જુલાઈમાં એટલો વરસાદ પડશે? અત્યારની પરિસ્થિતિમાં જુલાઈમાં સારો વરસાદ આવવાની સંભાવના ખૂબ વધારે છે. પણ એ જે ડેટા છે, જે લેટેસ્ટ રિપોર્ટ આવ્યો છે એના અનુસાર જૂન મહિનામાં વરસાદની ઘટમાં ગુજરાત મહારાષ્ટ્ર પછી બીજા ક્રમે છે. 75% જેટલો વરસાદ ઓછો પડ્યો છે જૂન મહિનામાં પાછલા કેટલાક વર્ષોની સરેરાશને જોતા. જો આટલો બધો વરસાદ, કેમ કે તમે જુઓ માત્ર 0.3% વરસાદ નોંધાયો છે જૂનમાં, અને જે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ સેન્ટર છે આપણું ગાંધીનગરમાં, એ રોજ જે ડેટા મોકલે 24 કલાકનો કે ભાઈ ક્યાં કેટલો વરસાદ પડ્યો, એમાં નીલ લખેલું હોય છે. એટલે ક્યાંય ઝાપટું સુદ્ધા નથી પડી રહ્યું, એ પ્રકારની સ્થિતિ છે, અથવા તો નોંધપાત્ર કહી શકાય એવો વરસાદ નથી થઈ રહ્યો. એટલે બહુ સ્વાભાવિક છે તમે જે પ્રશ્ન પૂછ્યો એ મુજબ ગુજરાતના સૌથી વધારે જિલ્લા આમાં રહી શકે છે. પણ કેમ કે સુપર અલ્નીનો એ ફિનોમિનન છે, એ એવું ફેક્ટર છે કે એના ઉપર હજુ જે વૈજ્ઞાનિકો છે એ પણ ઘણું બધું સંશોધન કરી રહ્યા છે. એ ક્યાં કેવી અસર દેખાડે નિશ્ચિત નથી. અચાનક ધોધમાર વરસાદ તૂટી પડે ને ગુજરાતના જ 1-2-3 જિલ્લામાં આપણે જુલાઈમાં એવું પણ જોઈ શકીએ કે પૂર જેવી સ્થિતિ સર્જાય. તો જ્યાં એ પરિસ્થિતિ સર્જાય ત્યાંના વ્યક્તિને એવું લાગે કે ભાઈ આ બધી સુપર અલ્નીનોની વાતો થતી હતી એ તો ખોટી છે, આ તો આટલો સરસ વરસાદ પડ્યો. પણ ના, એવું નથી. એ પૂર જેવી સ્થિતિ સર્જાય પછી એ વરસાદ રોકાય, પછી મહિનો વરસાદ જ ના પડે, એવું પણ બની શકે. આ બધા જ પ્રકારના સિમ્ટમ્સ છે સુપર અલ્નીનોની ઇફેક્ટના. એટલે જુલાઈમાં આપણને આશા ચોક્કસથી છે, પણ પરિસ્થિતિઓ અત્યારે એવું કહી રહી છે કે ડેફિસિટ રિયલ સોલિડ છે અને એટલા માટે જ જે 90%નું અનુમાન લગાવાઈ રહ્યું છે, બની શકે કે 85% સુધી ઘટી શકે છે આખા સિઝનનો જો વરસાદ જોવા જઈએ તો. જે આપણે 110 કે 115%ની સરેરાશ જોતા હતા એની બદલે 85% વરસાદમાં ગુજરાતે સંતોષ માનવો પડે એવું ચોક્કસથી બની શકે. બિલકુલ વઘાસિયાજી, 85% વરસાદ, આમ તો આપણે 125-130 સુધી ટકાવારીમાં ટેવાયેલા છે. 85% સરેરાશ વરસાદ પડે તો પણ ગુજરાતની ચોમાસા પાકની શું સ્થિતિ, શિયાળુ પાકની શું સ્થિતિ, ઉનાળુ પાકને ભૂલી જઈએ ચલો એક વખત. જો 85% વરસાદ નોંધાવા મળે તો એ એક સારી બાબત કહી શકાય કે અલ્નીનો યર્સમાં જો 85% વરસાદ આપણને મળે છે તો આપણી બે સિઝન સિક્યોર કરી શકીએ છીએ, ચોમાસું અને શિયાળુ ઋતુ. પરંતુ જે આ વરસાદની ટકાવારી છે એ આપણે કઈ રીતે મળવા પાત્ર થાય છે? છેલ્લા ઘણા બધા વર્ષોમાં આપણે જોતા આવ્યા છીએ કે ઇન્ટેન્સિટી જે રેનફોલની છે, એટલે કે વરસાદતાઓ છે એ વધવા માંડેલી છે. અમુક જિલ્લાઓ છે કે જેમાં વરસાદના દિવસો જોઈએ તો 2 દિવસમાં જે વરસાદ છે 50% વરસાદ આપણે મળવા પાત્ર થતો હોય. એટલે કે વેરી હેવી એક્સ્ટ્રીમલી હેવી રેનફોલ, એટલે કે અતિ ભારે વરસાદના દિવસો છે એ વધવા માંડ્યા. તો આ જે વરસાદ આપને 85% મળે એ કઈ રીતે આપને એનું ડિસ્ટ્રીબ્યુશન કેટલા દિવસોમાં આપને મળે છે, એ બધી બાબતો પણ ધ્યાનમાં રાખવી પડતી હોય છે.
અને એ મુજબ જે પણ ઋતુનું છે આયોજન થતું હોય છે. ખાસ કરીને જ્યારે અલ નીનોની આપણે વાત કરીએ છીએ તો અલ નીનો છે એ અસર વધારે પાછના જે મહિનાઓ છે એમાં પણ જોવા મળે એવી શક્યતાઓ રહેશે. એટલે કે આખી નૈઋત્યના ચોમાસા દરમિયાન તેમજ શિયાળા ઋતુ દરમિયાન પણ અલ નીનોની અસર છે એ આપને જોવા મળશે એવી શક્યતાઓ દેખાઈ રહેલી છે. તો આને પગલે ક્યાંક ને ક્યાંક જે પણ કૃષિ સાથે જોડાયેલા ખેડૂત મિત્રો છે, પશુપાલન સાથે જોડાયેલા છે, આ બધા સેક્ટરને અલ નીનોની અસર છે એ થવાની સંભાવનાઓ રહેલી છે. ખાસ કરીને જોઈએ તો જે પણ પાક છે અત્યારે આપણે જોઈએ છીએ કે જે ચોમાસું હજી સુધી ગુજરાતમાં પ્રવેશી ગયા છતાં પણ એ વિસ્તારમાં પણ વરસાદની જે ગતિવિધિઓ એ આપને ઓછી જોવા મળે છે. તો આગામી જુલાઈ માસમાં પણ જે વરસાદની શક્યતાઓ છે એ ભારત હવામાન વિભાગ દ્વારા પણ ઓછી દર્શાવવામાં આવેલી છે. તો એના પગલે આપણે કહી શકીએ કે જે રીતે હમણાં વાત કરી કે આજના જે તાજેતરના જે ભારત હવામાન વિભાગની જે સેટેલાઇટ ઇમેજ છે એમાં દર્શાવવામાં આવેલું છે કે 5, 6, 7 તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાત છે અને મહારાષ્ટ્રના આસપાસના વિસ્તારમાં હવાનું હળવું દબાણ બનશે અને આગળ ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની પણ સંભાવનાઓ દેખાઈ રહેલી છે. તો તેના દ્વારા જે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને લાગુ પડતા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થવાની પણ શક્યતાઓ છે જુલાઈના પ્રથમ વીકમાં જોવા મળશે. ત્યારબાદ વરસાદ પાછો ખેંચાય એવી પણ શક્યતાઓ સામે દેખાઈ રહેલી છે. એટલે કે વરસાદ કઈ રીતે મળવાપાત્ર થાય છે આપને એ મુજબ આપણે આગામી જે ઋતુઓ છે એનું આયોજન અને કઈ રીતે સફળ થઈ શકે પાક એમાં, તો એના ઉપર ડિપેન્ડન્ટ રહેશે કે 85% વરસાદ મળશે, પરંતુ કઈ રીતે આપને મળે છે એ વધારે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત. ખેડૂતોએ અત્યારે શું કરવું જોઈએ? ઘણા બધા ખેડૂતો એ પહેલાં ઓરવણું કરીને પછી પાક કરતા હોય છે, તો અત્યારે એવું કોઈ રિસ્ક લેવું જરૂરી છે? કારણ કે આગામી સમયમાં પાણીની શું સ્થિતિ હશે એ કોઈને ખબર નહીં. વરસાદ મોડો થાય તો ખાસ જુનાગઢ, ગીર સોમનાથના જે જિલ્લાઓ છે ત્યાં પોતાની પાસે પાણીની વ્યવસ્થા હોય તો ઓરવીને પણ ખેતી કરતા હોય છે. જે ચોક્કસથી અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોના પણ રોજના મને ફોન આવે છે. કારણ કે અત્યારે આપણે જોઈએ તો સૌરાષ્ટ્રના અમે જે જિલ્લાઓના નામ લીધા, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર છે, અમરેલી છે, આ બધા જિલ્લાઓમાં પાણીની સગવડતા ખેડૂતો પાસેથી તેમણે આગોતરું વાવેતર કરી દીધેલું છે. અને ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે કે જેણે 2 થી 3 વખત પોતાના પાકને વરસાદ ખેંચાતા પિયત પણ આપી દીધેલું છે. તો હજી જે લોકોએ વાવેતર કાર્ય હાથ ધરેલું નથી અને જેણે પાક આયોજન ખાલી કરેલું છે, જો વરસાદ મળવાપાત્ર આપને 15 જુલાઈ સુધી ન થાય અને 15 જુલાઈ બાદ જો વરસાદ આપને મળવાપાત્ર થાય તો પોતાના પાક આયોજનમાં ફેરબદલ કરવાની જરૂર પડે છે. જે પણ મુખ્ય પાકની આપણે પસંદ કરતી હોય તો આપણે જોઈએ છીએ કે સૌરાષ્ટ્રમાં કપાસ અને મગફળી આ મુખ્ય પાક તરીકે વવાતો પાક છે, તો આ પાકને ફેરબદલ કરવાની જરૂર પડે. એની સામે આપણે ટૂંકા ગાળાના જે પણ પાકો છે તો આ પાકોનું આપણે વાવેતરમાં સામેલ કરવામાં આવે એવી ખેડૂત મિત્રોને એક ફરજ ઊભી થાય એવી શક્યતાઓ રહેશે. અને જ્યારે ગુજરાત આ જિલ્લાઓમાં વરસાદની જ્યારે શક્યતાઓ સામે દેખાઈ રહેલી છે આવતા વીકમાં, તો આ વીકમાં ફરીથી પોતાના જો આપણે દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો ચોખા છે એનો મુખ્ય પાક છે. મધમાં પણ ચોખા અને મકાઈનું વાવેતર વધારે પડતું જોવા મળે છે. તો આવા લોકોએ તરત જ પોતાના જે પણ ખેત કાર્ય છે એ હાથ ધરી અને ચોખાની રોપણીનું કાર્ય હાથ ધરવું જોઈએ. તો આ વસ્તુ છે એ ખેડૂત મિત્રોએ આ સમય દરમિયાન કરવી જોઈએ. અને ખાસ જ્યારે આવી કુદરતી આપત્તિઓ સામે જ્યારે સરકાર તેમજ આપ મીડિયા દ્વારા પણ ખેડૂત મિત્રોને આપણે જ્યારે તાજા સમાચારો આપતા હોઈએ છીએ, તો આવા તાજા સમાચારોનો હવામાન જે આગાહીઓ છે એનો ઉપયોગ કરી અને પોતાના ખેત કાર્યો તેમજ ખેત આયોજન છે એ મુજબ અનુસરવું જોઈએ, જેથી કરી અને કુદરતી જે આફત સામે એટલે કે આપણે જે અલ નીનો છે, વરસાદની અસામાન્યતા અમે આપણે રક્ષણ મેળવી શકીએ અને પોતાના પાકનું છે એ આપણે રક્ષણ મેળવી શકીએ. તેમજ માનનીય આપણા કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ સાહેબે પણ જ્યારે ખેડૂત જોધ સંદેશ આપેલો હતો તો એમાં પણ જળ સંચય માટેની વાત કરેલી છે.
તો વરસાદી પાણીનો જેટલો પણ બને એટલો જળ સંચય કરવો એક આપણી ફરજ બની રહેશે આ સમય દરમિયાન. તેમજ જે પણ તેના સાધનો છે, જે પણ આપણા ખેત તલાવડી છે, ખેત કુવાઓ છે, ખેત તળાવો છે, તેમજ આપણા ખેતરની પણ તલાવડીઓ છે, બોર રિચાર્જ છે, કુવા રિચાર્જ છે, આ બધી પદ્ધતિઓ વધારે પડતો આપણે ઉપયોગ આ ઋતુ દરમિયાન કરીએ, જેથી કરી અને જ્યારે વરસાદ આપને ન મળવા પાત્ર થાય તો આપણી પાસે જો વરસાદી પાણી એકઠું કરેલું હશે તો જ્યારે પણ પાકને જરૂર પડશે તો આ પાકને આપણે પિયત આપી શકશું અને આપણા પાકને બચાવી શકશું. બિલકુલ. મુફદ્દલ, આઈએમડીએ પણ આજે ફ્રેશ બુલેટિન જાહેર કર્યું છે, એક વિડીયો પણ જાહેર કર્યો છે. આઈએમડીનું શું કહેવું છે ગુજરાતમાં અને ખાસ આપણા ગુજરાતમાં ક્યારે વરસાદ વિધિવત પહોંચે? કારણ કે 3-4 દિવસ 5-6 જુલાઈ સુધીની વાત છે. ક્યારે પહોંચશે ને ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદ પડશે? જો સૌથી અગત્યનું છે જુલાઈનું પહેલું સપ્તાહ, કેમ કે જે પણ હવામાન નિષ્ણાંતો છે ઇન્ક્લુડિંગ આઈએમડીથી સ્ટાર્ટ કરીએ તો આઈએમડી, એની સાથે સંકળાયેલા અધિકારીઓ અને હવામાનનો જે વર્તારો જોતા હોય છે એ પણ આ બધાના જો આકલનને આપણે ભેગા કરીએ તો એક વાત સ્પષ્ટ છે કે ગુજરાત માટે જુલાઈનું પહેલું સપ્તાહ ખૂબ જ અગત્યનું છે. બહુ સ્વાભાવિક રીતે જુલાઈના પહેલા સપ્તાહમાં વરસાદ પડી ગયો, સારો વરસાદ, જેને સાર્વત્રિક વરસાદ આપણે કહી શકીએ, તો સ્થિતિ ઘણા ખરા અંશે કાબૂમાં રહેશે. જો 2 સપ્તાહ નીકળી જાય જુલાઈના, જેવી રીતે હમણાં ધીમનજી કહી રહ્યા હતા એ રીતે, જો 15મી જુલાઈ સુધી વરસાદ ન આવે તો પછી પરિસ્થિતિ એવી રીતે બદલાશે કે જે લોકોએ ઉતાવળ કરી નાખી છે, વાવણી થઈ ગઈ છે, એમના માટે સ્થિતિ એવી આવશે કે જળ સ્ત્રોતો ક્યાંથી લાવવા, સિંચાઈનું પાણી એમને મળવા પાત્ર છે, એમના જમીન સુધી આવી રહ્યું છે કે કેમ કે જ્યાં સુધી વરસાદી પાણીથી જે પાક લેવાતા હોય અને એના સમયના અનુસંધાને વાવણી થઈ હોય અને જો વરસાદ પડી જાય જુલાઈના પહેલા સપ્તાહમાં તો એ બધા પાકને મોટાભાગે નુકસાન નહીં થાય. પણ જો પહેલા 2 સપ્તાહ નીકળી ગયા તો પછી સમસ્યા ઊભી થઈ શકે છે. પણ જે પણ ડેટા અક્યુમ્યુલેટ થઈ રહ્યો છે અત્યારે, એ તમામ ડેટા એવું ચોક્કસથી આશાનું કિરણ દર્શાવી રહ્યા છે કે 1 જુલાઈથી 3 જુલાઈ અથવા 4 જુલાઈથી 6 જુલાઈ સુધીમાં આ 2 જે સમયગાળા છે એની અંદર સારા વરસાદના સંજોગો ગુજરાતમાં દેખાઈ રહ્યા છે. અને જો 1 જુલાઈથી જ વરસાદ શરૂ થઈ ગયો તો બની શકે કે આખું સપ્તાહ આપણને વરસાદી માહોલ જોવા મળી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરીએ, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં, અને પછી આગળ ધીમે ધીમે મધ્ય ગુજરાત ને ઉત્તર ગુજરાત સુધી વરસાદી માહોલ જોવા મળી શકે છે. હવે આમાં સૌથી જે ચિંતાજનક બાબત છે એ છે કે આની પહેલાં 21મી જૂને એક આખી સિસ્ટમ બની હતી જે ગુજરાત તરફ આગળ ધપી રહી હતી, અને એ સિસ્ટમ 72 કલાકના ગાળામાં જાણે કે ગાયબ થઈ ગયો, અલોપ થઈ ગયો, એ રીતે વાદળો સાફ થઈ ગયા. એ આખો અહેવાલ ન્યૂઝરૂમે દર્શાવ્યો હતો કે 21 જૂને આખા ભારતમાં તમને દેખાય કે એક સિસ્ટમ બની રહી છે, વાદળોથી ઘેરાયેલું આકાશ છે, અને પછી 72 કલાકના ગાળા પછી જ્યારે 24મી જૂને જે રિપોર્ટ આવ્યો હતો એમાં વાદળ બિલકુલ સાફ હતા. અને આ જે ઇફેક્ટ છે એ જ કદાચ અલ્નીનોની ઇફેક્ટ છે, એ પ્રકારની ત્યારે વાત થઈ હતી. બીજું કે આપણે આશા ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ ઉપર પણ રાખી રહ્યા છીએ, મેડન જુલિયન ઓસિલેશન પર પણ આશા રાખી રહ્યા છે. આ 2 સિસ્ટમ પ્રભાવી રીતે અસર કરે અને જુલાઈની શરૂઆત જોરદાર બની રહે તો લગભગ સ્થિતિ કાબૂમાં રહેશે અને ઘણા ખરા અંશે કોઈ મોટી કે ચિંતાજનક સ્થિતિ નહીં બને. પણ મારે યાદ અપાવવું છે કે હજુ 48 કલાક પહેલાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાતમાં હતા. એમણે ગાંધીનગરમાં તાકીદની બેઠક લીધી, એમાં જે અધિકારીઓ સાથે ચર્ચા કરી, એમાં વરસાદ જે ખેંચાયો એ મુદ્દો પ્રમુખ હતો, અને એમાં એમણે પાણીની તંગી, ઘાસચારાની તંગી સહિતના મુદ્દે સઘન મંથન કર્યું અને પછી જરૂરી દિશા નિર્દેશ પણ આપ્યા. એમણે એમ પણ કહ્યું કે ખેડૂતો સુધી એ મેસેજ પહોંચાડવામાં આવે કે અત્યારે ચોમાસાની જે સ્થિતિ છે એના ઉપર સતત નજર રાખે અને એ રીતે વાવણીનું આયોજન કરે. અને બીજી જે વાત છે કે કૃષિ મંત્રી શિવરાજસિંહ આની પહેલાં જે કહી રહ્યા હતા, એમનો ટોન હવે એટલો બદલાયો છે કે એમને જે ઇનપુટ્સ મળી રહ્યા છે એનાથી એક વાત નિશ્ચિત છે કે એમણે એવું કહ્યું
કે ખેત શ્રમિકોને જો પૂરતું કામ ન મળે તો રોજગારની વૈકલ્પિક વ્યવસ્થા આપણે કરવી પડશે. આ ખૂબ જ ગંભીર બાબત છે. ખેત શ્રમિકોને કામ ન મળે, ખરીફ પાકનો જ્યારે સમય હોય ત્યારે સૌથી વધારે કામ ખેત શ્રમિકોને મળતું હોય છે, અને જો એને કામ ન મળવાનું હોય એ પ્રકારના ગંભીર વાક્યનો ઉપયોગ કરે કેન્દ્રીય કૃષિ મંત્રી, તો એમનો ઈશારો સ્પષ્ટ છે કે એવી પરિસ્થિતિ કેટલાક વિસ્તારોમાં, આખા ભારતમાં નહીં, કેટલાક વિસ્તારોમાં બની શકે છે કે જ્યાં હદની બહાર ઓછો વરસાદ પડે, જેના કારણે ખેત શ્રમિકોને પરિસ્થિતિ એવી કે એમને રોજગારી જ ના મળે, એમને બીજું કોઈક કામ કરવું પડે, અને એના માટે એમણે વ્યવસ્થાપન તંત્રને કહ્યું કે તમે વ્યવસ્થા આગોતરી કરી રાખો. અને આ બધાની સાથે એક વાત બીજી મારે એ ઉમેરવી છે કે જળ સંચય ઉપર ધ્યાન દેવું પડશે. જ્યારે આપણે સૌ જાણીએ જ છીએ કે આ વર્ષે ઓછો વરસાદ પડવાનો છે, 100%ની ઉપર તો જવાનો જ નથી, તો જળ સંચય માટે અત્યારથી જ જો જૂનના અંતમાં આપણે તૈયાર હોઈએ કે ભાઈ હવે ગમે ત્યારે જેટલો વરસાદ પડવાનો છે, અને જે પદ્ધતિ છે ખેડૂત સારી રીતે જાણે છે કે જળ સંચય કઈ રીતે થઈ શકે, જો દરેક ખેડૂતે નક્કી કરી લે કે ભાઈ આ વખતે આપણાથી જેટલું બને એટલું જળ સંચય કરીએ, તો એ સૌથી પહેલાં તો ખેડૂત માટે ફાયદેમંદ હશે, સાથે સાથે રાજ્ય માટે પણ એ ખૂબ ફાયદેમંદ હશે કે ખેડૂતો જળ સંચય તરફ વળશે, જળ સંગ્રહ કરશે અને જરૂરિયાત હોય ત્યારે એનો ઉપયોગ કરી શકશે. બિલકુલ. મુફદ્દલ અને ધીમંતભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે જોડાયા અને ગર્જનાતમાં ચર્ચા કરી બદલ. બિલકુલ આશા રાખીએ કે આ વર્ષ એ ખેડૂતો માટે સારું રહે. અલનીનો, સુપર અલનીનો એની ખાસ કોઈ અસર એ દેશના અને રાજ્યના મહેનત કરતા અન્નદાતાઓ પર પણ ના પડે, પણ આખરે જે ઈશ્વરને ગમે એ ખરું, કારણ કે લીલો દુષ્કાળ એક વખત સહન થઈ જાય, પણ કોરો દુષ્કાળ એ ખેડૂતો માટે અને સામાન્ય તમામ લોકો માટે, કારણ કે પીવાના પાણીથી માંડી અને બધી જ પરિસ્થિતિઓનો ગંભીર સામનો એ કરવો પડતો હોય છે. પણ સરકારે કીધું છે તો તૈયારી રાખવી પડશે. બને એટલું જળ સંગ્રહ કરીએ, પાણીનો વેડફાટ ન કરીએ, પાણીને સાચવીએ, કારણ કે દીક્ષિત જળ છે તો જીવન છે. બસ, તો આ જ મુદ્દે આપણે જળ પણ બચાવીએ અને સાથે જ કુદરત આપણા માટે સારું જ કરશે, પોઝિટિવ વિચાર કરીએ. આજના ગર્જનાતને લઈને તમારા કોઈ સવાલ હોય તો ચોક્કસથી ન્યૂઝરૂમ ગુજરાતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર પર કોમેન્ટ બોક્સમાં જણાવો. અને જો હજુ પણ તમે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર કે સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો. ફેસબુક પર પણ અમારા ચેનલને ફોલો કરો. અને હવે ન્યૂઝરૂમ ગુજરાત તમારી ટીવી સ્ક્રીન પર પણ આવી ગઈ છે, તો GTPL, જીઓ સહિતના પ્લેટફોર્મ પર ન્યૂઝરૂમ ગુજરાતનો એટલો જ પ્રેમ આપતા રહો. નમસ્કાર.